મનુષ્યની વાણી શ્રીફળ જેવી છે. જો સીધે સીધું તમે મોઢામાં લો તો તમારું મોં બગડી જાય, પણ જો એનો વિવેક કરીને જો કદાચ એમાંથી શેષ કાઢી લો તો અમૃત થઈ જાય. હા બા મહારાજે હમણાં સત્સંગમાં ઘણી બધી આ મનુષ્યનું જીવન એક ઉગાડવાની જીવન જીવવાની શૈલી બતાવી. પણ જ્ઞાન માર્ગ છે ને સદગુરુ મહારાજ એના કરતા વિશેષ. અમે તમારે કોઈ બી કાર્ય કરવું હોય ને તો પહેલું જ્ઞાન જુઓ જુઓ. હાલ આ બધા બેઠા ને બાળકો, વડીલો, માતાઓ બધા જ્ઞાની છે. જ્ઞાન વગર તમે કોઈ કાર્ય ના કરી શકો. પણ એ ગુરુ મહારાજનું જ્ઞાન એના કરતા વિશેષ છે. અમે હાલ દેણપથી બધા મંડળ આવ્યું ને, હવે બધા દેણપથી જ આવ્યા. પણ એવો ત્યાંથી અમારે વિસનગર આપવું હતું તો પહેલા વિસનગર કઈ દિશામાં છે એનું જ્ઞાન આપણને હોવું જોશે. અને ના હોય તો તમે તમારી ધારી મંજિલ ના પહોંચી શકો. આપણો પરમાત્માને મેળવવા છે, પણ જો એ દિશાનું જ્ઞાન ના હોય તો હું કદાચ બસ સ્ટેન્ડ દેણપના ગામ વચ્ચે ગમેલો નાટક કરું, પણ જો એનું જ્ઞાન નહીં દિશાનું તો વિસનગર આવા ખરું. એ ગમે એટલા ઉપાયો કરું, દીવા અગરબત્તી કરું, હવન કરું, પણ જો એ દિશાનું જ્ઞાન ના હોય, એ ભૂમિકાનું જ્ઞાન ના હોય તો સાહેબ એ મંજિલ આપણે જે જોવો છે ના મળે. નરસિંહ મહેતાએ પણ મસ્ત વાત કરી, જેના ઘેરે હરિજન હરિગુણ ગાય તો નીત ગંગા મોના, 68 તીર્થ મારા ગુરુજીના ચરણી, દૂર ગયે શું થાય. હવે તમારા ગુરુજીના ચરણે 68 તીર્થમાં મહેતાજીએ વાત કરી. હમણાં હાલ શાખીભાઈ એક બોલ્યા કે પ્રથમ પહેલા કોને સંભળીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપો, પછી લઈએ અલગ પુરુષ. પણ લ્યો તમારા દ્રષ્ટિમાં આવો કદાચ અરે નહીં આવતું એનું કારણ આપણા ભાઈ એનું જ્ઞાન નહીં. ભાવ છે ખરો તમારા ઉપર. ચમકાતો એક બેન હતો ને, એમનું લગ્ન કર્યું એટલે ભાઈને નોકરી આવી કલકત્તામાં. તે ભાવ વિવેકી હતા અને બેન પણ વિવેકી તો, બહુ પરિવાર સારો હતો. દાદાએ કીધું કે તમારે બહુ નોકરી દૂર છે ને, તે તમે જાઓ, અમે આ ઘરનું બધું સંચાલન કરીશું. દાદાએ અમને વિદાય આલી. કલકત્તા જેવી સિટીમાં અમને ત્યાં સમય થયો 2-5 વર્ષ. એટલે પેલી બહુ વિવેકી હતી ને, તે એમના સ્વામીને વાત કરી કે સ્વામી એમાં આપણા દાદાને કલકત્તા એક વખત લાવો તો આ કલકત્તામાં એક સમ્રાટ સંત થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ. અને આ કલકત્તા સિટીનું દર્શન કરાવીએ દાદાને, એટલે આપણો ભાવ પૂર્ણ થાય ને આપણો હજી દાદાની સેવા કરવા મળી નહીં. એટલે પેલા ભાઈ કી દાદા છે ને એ બહુ ઘરના કામમાં વ્યસ્ત છે ને આવું નહીં, પણ કે તમે લાવો ફોન કરી આલો કે મને વાયડ કરું, હું ગમે તે મને ટપાલ લખાવું, પણ દાદાને બોલાવો. આપણે આ સુધી દાદાની સેવા કરી નહીં. ફોન એ તો બસ જૂના જમાનામાં કોલ હતા ને, તે ડાયલ કરી આલીને વાત કરાવી દાદા. એટલે પેલી દીકરી બહુ વિવેકી હતી ને, પુત્ર વધુ કે દાદા તમે ગમે તે કરો, પણ તમે અઠવાડિયું રોકો એવા આવો તો હું આખું કલકત્તાનું તમને દર્શન કરાવું. દાદા કી હા બેટા હાડ, તારી ભાવના છે તો હું આવું. દાદા હતા તે રેલવેમાં કલકત્તા પહોંચી ગયા. તેઓ પહોંચ્યા ને એટલે દીકરી તો એટલી બધી ખુશ થઈ ગયેલી, પુત્ર વધુ મારા સસરા આયા, જબ શકુભાઈ જેવો ભાવ. દાદાના આસન આલી, જમાડ્યા, હજુ પલંગમાં સેટીમાં એમને સુવા દીધા. દીકરો પુત્ર વધુ બે એટલા બધા ખુશ. અમે પિતા માટે શું કરવું એટલી બધી ભાવના. માતા પિતાની વાત કરું છું.
અને આપણું ધ્યાન સમજની વાત કરું છું. સવારે પડ્યું ને એટલે દીકરી તો ચા બનાવી દીધો પુત્રવધુએ. દાદાને ચા નાસ્તો આપ્યો ને દાદા બોલ્યા કે બેટા આ બધું થી આલ્યું પણ મારા હવાનો નિયમ છે કે હું ખમખોડ્યું ના ખાઉં ને તે સુધી ચા પાણી લેતો નથી. દીકરીને વિચાર આવ્યો કે દાદાને ખમખોડ્યું ખાવું છે તે લાવવું તો પડશે જ. અને ઘરમાં રસોડામાં એટલી બધી તપાસ કરી આમાં આઈટમ જડી ના છે. આમાં બચારી દીકરી એટલો ભાવ હતો બહુ, પણ આ વિષયનું જ્ઞાન નથી છે. બજારમાં નીકળી જાય બધી દુકાનો પૂછતી કે ભાઈ તમારી દુકાને ખમખોડિયું મળશે કે બેન હોય તો નહીં, પણ કદાચ કોઈ હારા કંદોને તમે પૂછો તો કદાચ મળી જાય. એક મોટો કંદો હતો ને તે કલકત્તાના બજારમાં જઈને પૂછ્યું બે કે શેઠ મારા ખમખોડિયું જુઓ. શેઠ કી બેન ખમખોડિયુંમાં આજ હોભળ્યું જમે તો. દીકરી નિરાશ થઈ પાછી આવી રીતે સોસાયટીના અંદર આવતી હતી. 10 વાગી ગયા. દાદા હવારાના ઉઠેલા તે બેહરેલા. હવે તેવા સોસાયટીમાં અમારે એક વિવેકી દાદા બેઠા હતા ને એટલે નજર પડી કે આ બેન બહુ રોજ ખુશ હતો, પણ આજે ઉદાસ છે. તે અમને કોઈક તકલીફ છે. મારા મોહબ્બતજી સિવાય એક સાહેબ હતા તેમને પૂછ્યું કે બેન આજ કેમ આટલા બધા ઉદાસ છે? કે મારા સસરા આવ્યા છે દાદા, અને એમની માગ હું પૂરી નહીં કરી શકતી. પણ એવી કઈ માગ છે કે મેં બધી સેવા કરી પણ અમીઓને ખમખોડિયું ખાવું છે ને ત્યાં મળતું નહીં. આમાં પેલા સમજી ગયા જેમ કે જે દિશા તમારે જે મંજિલ જવું છે ને એનું જ્ઞાન ના હોય ને શબ્દ હું કહેવા માંગે છે. ભજન આપણે કહીએ છીએ ભજન ગાવું એ ઈજી છે પણ સમજવું બહુ કઠિન છે સાહેબ. અને કદાચ સમજી ગયા ને એ ઈજી છે પણ એના આશ્રમમાં લાવવું બહુ કઠિન છે સાહેબ. કોઈ લખ્યું હોય ગોળ ગોળ લ્યો મોઢામાં ગોળ આવે છે તાર લખેલા પર જીભ ફેરો હતો એ તો આશ્રમમાં લેવું પડશે. એમ આ બધું છે ને માતા પિતા ઈષ્ટદેવ છે આપણા ભગવાન છે એ તો બોલવામાં આવે છે. પણ શકુભાઈ એ તો સાક્ષાત્કાર કર્યો ને તે પરમાત્મા એના ઘેર જળ ભરવાયા હતા, પાણી ભરી ગયા છે. અને આપણે હાલ આ બધા શકુભાઈ જ છે, પણ જો એક વખત અજમાઈ જો તો એટલે દીકરી પેલા સાહેબની વાત કરી કે બેટા ખમખોડિયું તું તો હોગી જ નહીં. સબ ભીતર પણ ઢૂંઢે છે બહાર. सकल उसमें राम हमारा राम बिना नो ठाव नहीं. कि बोलो दादा की शू करूं कि एक लो डोल गरम पानी कर दादा ने बाथरूम माल दे कि दादा हम खमखोडिયું ખાઈ લ્યો. कि હું કહું એટલું જ કરવાનું કે પણ હાર્યું તો પણ કે હું કીધું એટલું જ તમે કરો. દીકરી જઈ બચારી ગરમ પાણી કરીને એક ડોલ મૂકી દીધું બાથરૂમ. દાદાને બંધ કર્યા કે દાદા આપણું ખમખોડિયું તૈયાર થઈ ગયું. હવે જ્યાં સુધી જો તમારે એ વિષયનું જ્ઞાન ના હોય સ વસ્તુ નાવાની એને બોલાય છે ખાવાની. એટલે આ જ્ઞાન વસ્તુ એવી છે જ્યાં સુધી તમારે જે સાચી વસ્તુનું જ્ઞાન ના થાય ને ત્યાં સુધી તમે બધું તમારે એકલા ભણતું હોય ને છોકરું એટલે એને સાહેબ બધો ચિત્રો બતાવો. ચકલીનો ચ, ભમેડાનો બન, ગધેડાનો ગન, લખોટીનો લન. પણ જો એ પછી ભણતું આગળ જાય ને અને પછી આખું શબ્દ શીખવાડી દે એટલે પછી ચિત્રો છૂટી જાય સાહેબ. પછી એને ક ખ ગ આવે અને પછી એમાંથી નોમ આવી જાય નમન કમન સમન. પછી એ ચિત્રો
પછી સીધું તમારા નામથી જ બોલાવો કે નટુભાઈ પધારો, આશીષભાઈ પધારો, કમલેશભાઈ પધારો. પછી ચિત્રની જરૂર પડતી, પણ ક્યારે એને જ્ઞાન થાય ત્યારે જ્ઞાન તો સફર ભરેલું હોય, પણ ઉદય કરાવે સદગુરુ તમારો ઉદય કરે. પણ ત્યાં આવું છે આપણે હાલ તમે જુઓ તો બધી મૂર્તિઓ પથ્થરની જ, પણ સતો આખું જગત વંદન કરે છે. તમે મોં બધા કરીએ છીએ, આ બધો તમારો બધાનો અનુભવ છે. માતાઓ કોઈ અંબાજી જાય, કોઈ ચોટીલા જાય, કોઈ રણુજા જાય. ઘરમાં આપણે ઘરમાં એક ખાલી પ્રતિમા હોય તો આપણે વંદન કરીએ છીએ. અરે નો ડાઉટ કરવા જો વસ્તુ સાચી છે, પણ આ ખમખોડિયા જેવું થાય સાહેબ. સંતે એસા કીજીએ દુભે દુભાવે નહીં, ફળ ફૂલ તોડે નહીં રેવે બગીચા. એ કોઈનો છેદ ના કરે સંત સાહેબ. વસ્તુ સાચી છે પણ આપણે સમજવું નહીં. બે ઈટીઓ પડી હોય ને તો સાહેબ જગત એને હાથ જોડે પથ્થરની મૂર્તિ હોય એને ખબર હોય પથ્થર છે, પણ તે હાથ વંદન ચમ કરે છે. જો પથ્થર દેખાતો તો વંદન ના કરે, પણ એના ભાવમાં ભગવાન પડ્યું છે. હિમ જોવા સુધી માતા પિતા દેખાય છે ત્યાં સુધી તમે વંદન નહીં કરો, પણ જો પરમાત્મા દેખાય ને તો તમે શકુભાઈ જેવું સાહેબ વંદન કરી શકો. આ બધું છે ને પરમાત્માનું સ્વરૂપ. હોની દ્રષ્ટિ હોના હોમી જોશે, જગતની દ્રષ્ટિ ઘાટ હોમી. લગડીમાં અને દાગીનામાં હોનું હોય, હોનાથી ભિન્ન ના હોય. બધા દાગીના શણગાર સજીન કરા દીકરી નીકળે ને તો એ કંઈ હોનાથી ભિન્ન ના હોય. એમાં બધું છે ને પરમાત્માનું જ. સકળ અંશ મેં રામ અમારા, એમાં આ બધું અણુ અણુમાં પરમાત્મા છે. લ્યો તમે કઈ જગ્યાએ સિદ્ધ કરી શકો. પણ એ જોણવા માટે સાહેબ સદગુરુની જરૂર છે. પણ એ નહીં જણાતું એનું કારણ આપણા ભાવમાં નાતી જાતિના ભેદ પડ્યા છે. એક ભજન ગાયું પુનિત મહારાજી, થોડો સાથ સહકાર આપજો તમે. હે અંતર્યામીનું નથી અજાણ્યું, મન પાવે તેમ માલો રે. અંતર્યામીનું નથી રે અજાણ્યું, માલવો હોય તેમ માલો રે. પાપને પુણ્યના દેવ માર્ગ, સતમાર્ગ તમે ચાલો ને. પાપન પુનના તેરે માર્ગ સત્ય માર્ગ તમે ચાલો રે. જેવું રે કરશો એવું ભોગવશો, માટે સમજીને તમે ચાલો ને. કરશો એવું ભોગવવું પડશે, જોઈ વિચારી લગાર ચાલો રે. પ્રભુના ઘેર તો સાચો હિસાબ છે, કોણ નાનો ને કોણ મોટો રે. પ્રભુના ઘેર તો સાચો હિસાબ છે, કોણ મોટો ને કોણ નાનો રે. પુનિત મહારાજે આ મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે એક પદ્મો સાહેબ ચલી. સૂર્યનો ઉદય થાય ને પાપીના ઘેર સાહેબ અજવાળું કરે, ધર્મીના ઘેરે અજવાળું કરે છે. એના ઘેર તો કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આજે હમણાં કોરોના જો ઘણા બધા 2 વર્ષ થઈ ગયો, ઓક્સિજન માટે કોઈ ઘણો વળખો મારે પણ ના મળી શકે. આજે આપણે અહીંયા બેઠા છીએ ને, ચોલો વગર કોઈ બાટલાની જરૂર પડતી નથી. આપણે અહીંયા બેઠા છીએ, બહુ ભાગશાળી છીએ. પરમાત્માનું ભજન કરીએ છીએ ને એ વગર માગે ઓક્સિજન આપે. એના ઘેર કોઈ નાનો મોટો નહીં, પણ આપણી ભાવનામાં સબ પડ્યું છે. પાણી જેમાં નદી જતી હોય ને એ ગરીબની પ્યાસ મીટાવો ને મીઠી પણ મીટાવો.
સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથે કારણ ચારે દરિયા વીસ. એ તો સાહેબ પાપી આવે તો સાહેબ એના માટે તો એ બરોબર છે જેસલજી જેવો, અને કદાચ કોઈક ધર્મી આવી જાય ને ધર્મરાજા જેવું તો એ બેન સમાન જ રહે છે. આદિ શક્તિ તોરાદી હતા ને એટલા બધા ભક્તિભાવ વાળા હતા. અને જો જેસલજી આયા એટલો પાપી કીનો કોઈ કર્મનો માપ જ દેશે, એટલો બધો અધર્મ કર્મી કરેલો સાહેબ. પણ જો સંતના શરણે આયા ને એટલે બેને એક રૂપ બનાવી દીધા, બે સમતોલ. પેલાનું પાપ જતું રહ્યું અને પેલાનું પુણ્ય જતું રહ્યું, બે સાહેબ પલમો પીરથી. એમાં જ્ઞાન ઉદય છે સદગુરુનું મહારાજ, એ તમને પોતાના સ્વરૂપનો જ જ્ઞાન કરાવી દેશે. એવો અમારા આજનો યોગ કર્યો. વિશેષ અમારા આગળ સંતોષ એમને પણ આપણે હોભળવાના છે. અને અમારા કમલેશભાઈ અને વિનુભાઈને જે અહીંયા સંતનો બોલાઈ ભજન સત્સંગમાં આજે તમામ હરિભક્તોનો દર્શન કરાયો, એ બદલ કોટી કોટી વંદન. વિશેષમાં તો આપણે જાણીએ જ છીએ આજે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિમાં માતા પિતા એ આપણા ઈષ્ટદેવ. માતા પિતાએ આપણું આ સર્જન કદાચ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ આપણું સર્જન આ માતા પિતાએ કર્યું. અને એ કદાચ સર્જન તો કર્યું તમારું, પણ તમને કોરો ચેક આપી દીધો છે. આ મનુષ્ય દેહ આપ્યો ને એ કોરો ચેક છે સાહેબ. તમારે જેટલો ભરવો એટલો ભરો. કરોડપતિ બનવું તો તમે બની શકો છો, અને કદાચ અમીર બનવું હોય તો બની શકો છો, અને દરિદ્ર બનવું હોય તો બની શકો છો. પણ એવું માતા પિતાએ તમને આ કોરો ચેક આપ્યો છે, એટલી તમે ધ્યાન દોરજો છે. માટે માતા પિતાની બહુ સેવા કરી આપણું જીવન ધન્ય બનાવજો. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ. એકવાર મહારાજને